નમસ્કાર ગુજરાત. આજે આપણે જોઈશું 8 એપ્રિલ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવી. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો કે 6 એપ્રિલના રોજ આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ ઉજવવામાં આવ્યો છે. તો આ યાદ રાખવું. દર વર્ષે 6 એપ્રિલે 2014ના રોજથી આ દિવસની શરૂઆત થઈ. એટલે શાંતિપૂર્વક અને સન્માન વિશિષ્ટ સમાજોને પ્રોત્સાહન આપવા માટે રમતગમત થીમ સાથે વિકસાવ અને શાંતિ માટે રમતગમતનો આંતરરાષ્ટ્રીય દિવસ પ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો 2014. ત્યારબાદ દર વર્ષે 6 એપ્રિલે ઉજવવામાં આવે છે આ દિવસ. 6 એપ્રિલે બીજા બે દિવસો ઉજવાય છે, રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ અને રાષ્ટ્રીય પુસ્તકાલય. તો આ ત્રણેય દિવસો યાદ રાખવા. મોસ્ટ આઈએમપી. હવે રાષ્ટ્રીય ખેલ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તે તમારે કોમેન્ટ કરવાનું છે. 1 એપ્રિલે ઉત્કર્ષ દિવસ ઉજવવામાં આવે છે. 2 એપ્રિલે વિશ્વ ઓટિઝમ જાગૃત દિવસ. 4 એપ્રિલે તો કે ખાણ જાગૃત દિવસ. 5 એપ્રિલે તો કે આંતરરાષ્ટ્રીય અંતરામ દિવસ અને રાષ્ટ્રીય દરિયાઈ દિવસ. આ બધા જ એપ્રિલ મહિનાના દિવસોનું રિવિઝન કર્યું. ત્યારબાદ તાજેતરમાં જ 19મી શાંઘાઈ કોઓપરેશન સુરક્ષા પરિષદની બેઠકની અધ્યક્ષતા ક્યાં યોજાઈ હતી? તો કઝાકિસ્તાનમાં યોજાઈ હતી. એની અધ્યક્ષતા કઝાકિસ્તાને કરી હતી. તો તાજેતરમાં 19મી શાંઘાઈ કોઓપરેશન સુરક્ષા પરિષદની બેઠક કઝાકિસ્તાન અધ્યક્ષતામાં યોજાઈ હતી. હવે કઝાકિસ્તાનની વાત કરીએ તો તેમનું કેપિટલ તો કે અસ્થાના છે અને ચલણ તો કે કઝાકિસ્તાન ટેક છે. તો ખાલી વન લાઇનર સ્વરૂપે યાદ રાખવું ક્યાં યોજાઈ હતી? તો કે કઝાકિસ્તાનમાં યોજાઈ હતી. ભારત સરકાર તેનો પ્રથમ વ્યાપારિક વ્યવહારોન્મુખ ક્રૂડ ઓઇલ સંગ્રહ ક્યાં વિકસાવશે? તો કર્ણાટકમાં વિકસાવશે ભારત પોતાનો ક્રૂડ ઓઇલ સંગ્રહાલય. તો ભારત સરકાર તેમનું પ્રથમ વ્યાપારી અને વ્યવહારાત્મક ક્રૂડ ઓઇલ સંગ્રહાલય કર્ણાટકમાં વિકસાવશે. ભારત ક્રૂડ ઓઇલ પ્રથમ વ્યાપારી વ્યવહારાત્મક અનામત બનાવવાની યોજના બનાવી રહ્યું છે. કટોકટીમાં પુરવા તે વિક્ષેપના કારણે ઊભા થયેલા પડકારો પર પહોંચી હેતુથી આ બનાવવામાં આવે છે. તો આ પ્રથમ છે એટલા માટે યાદ રાખવું. ઇન્ડિયન સ્ટ્રેટેજી પેટ્રોલિયમ રિસર્ચ લિમિટેડ આ બનાવી રહ્યું છે. ભારતના પૂર્વ અને પશ્ચિમ કિનારે ક્રૂડ ઓઇલના ભંડારનો ભૂગર્ભ ખડકો ગુફાઓમાં બનાવવામાં આવશે, જે હાઇડ્રોજન કાર્બન સંગ્રહ કરવાથી સૌથી સુરક્ષિત મધ્ય તરીકે ઓળખાય છે. તો આ યાદ રાખવું, કર્ણાટકમાં બનાવી રહ્યો છે. તો ભારત આના પ્રથમ તબક્કામાં બનાવશે. આ થોડુંક સ્ક્રીનશોટ લીધેલ છે એટલે ઝાંખું છે, તો હું બોલું છું, તમે ચાલો. પ્રથમ 3 તબક્કામાં યોજાશે. પહેલામાં વિશાખાપટ્ટનમમાં, મેંગલોરમાં અને ખડુલમાં. અને બીજા 2 પ્રાઇવેટ લિમિટેડને આપવામાં આવ્યા છે, ચંડીખોલા અને પંડુરી. એ 2 પ્રાઇવેટ લિમિટેડને મંજૂરી આપી છે. તો 2 પ્રાઇવેટ પાર્ટનરશિપ દ્વારા બનાવવામાં આવશે. તો આ ખાસ કરીને યાદ રાખવું. 3 સરકાર બનાવશે અને 2 પ્રાઇવેટ આગળ એટલું બનાવશે. લોકસભાની ચૂંટણી 2024માં ભારતીય ચૂંટણી પંચે તાજેતરમાં કોને યુવા આઇકોન તરીકે જાહેર કર્યા છે? તો આયુષ્માન ખુરાનાને તાજેતરમાં યુવા આઇકોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. હવે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો ભાગ 15માં કલમ નંબર 224થી 229માં તેમનો ઉલ્લેખ છે. તેની રચના 15 જાન્યુઆરી 1955માં થઈ હતી. ઇલેક્શન કમિશનર હાલના તો કે રાજીવ કુમાર છે, 25મા નંબરના. પહેલા કોણ હતા? તો કે સુકુમાર સેન હતા. અને પ્રથમ મહિલા તો કે વીએસ રમાદેવી છે. આ પ્રશ્ન યાદ રાખો. તાજેતરમાં યુવા આઇકોન તરીકે આયુષ્માન ખુરાનાની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ 2 નવા ચૂંટણી કમિશનર આવ્યા હતા, જ્ઞાનેશ કુમાર અને શુભમિત સિંહ સિંધુ. અને એના એપો જોઈ લઈએ તો કે સક્ષમ એપો, ગરુડ એપ, સી વિજિલન્સ એપ, ઇકોર સોફ્ટવેર. તમારા ઉમેદવારી એપ જાણો અને માન્યતા વિસ્તારના વિસ્તાર જાણો. હવે આ એટલું નોંધ કરી લેવું. શીતલ દેવીએ રાષ્ટ્રીય વિકલાંગ આઇકોન તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. આ તાજેતરનું છે. રાષ્ટ્રીય ચિહ્નો બનાવવા માટે રાજીવ કુમાર અને સચિન તેંડુલકર હતા. હવે યુથ આઇકોન બનાવવામાં આવ્યા છે તાજેતરમાં આયુષ્માન ખુરાનાને. અને પંજાબ માટે શુભમન ગિલ અને યુપી મોહમ્મદ શમી આઇકોન બનાવવામાં આવ્યા છે. તો આ 2 પોઈન્ટ પર યાદ રાખવા. તાજેતરમાં વિશ્વનો સૌથી શક્તિશાળી લેસર ELINP કોણે લોન્ચ કર્યો છે? તો કે રોમાલિયાએ આ લોન્ચ કર્યો છે તાજેતરમાં વિશ્વનો સૌથી શક્તિશાળી લેસર ELINP રોમાલિયાએ લોન્ચ કર્યો છે. હવે એનું ફૂલ ફોર્મ શું થાય? તો કે એન્ટી લેસર ઇન્ક્રાપ્શન ન્યુક્લિયર ફિક્સલ એનું ફૂલ ફોર્મ થાય છે. તો આ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જાહેર કરાયેલ બિઝનેસ એન્વાયરમેન્ટ રેન્કિંગ 2024માં ભારત કયું સ્થાન ધરાવે છે? તો ભારતને 51મું સ્થાન મળ્યું છે બિઝનેસ સરળતાથી ક્યાં કરવો એ માટે.
તાજેતરમાં જાહેર કરાયેલ બિઝનેસ એન્વાયરમેન્ટ રેન્કિંગ 2024માં ભારતને 51મું સ્થાન મળ્યું છે. એટલે સરળ રીતે બિઝનેસ ક્યાં કરી શકાય તેમાં ભારતને 51મું સ્થાન મળ્યું છે. આ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? તો કે ઈસ્ટર્ન ઇનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવે છે. પ્રથમ નંબર ઉપર સિંગાપુર છે, બીજા નંબર ઉપર ડેનમાર્ક છે અને ત્રીજા નંબર ઉપર યુએસ છે. અને ભારતને 51મું સ્થાન મળ્યું, તો ખાસ કરીને યાદ રાખવું. હવે તાજેતરના બધા જ રેન્કિંગ જોઈ લે. કરપ્શન પર્સન ઇન્ડેક્સ 2023માં ભારતને 93મું સ્થાન મળ્યું. ડેનમાર્ક પ્રથમ નંબર ઉપર હતો. સર્વેક્ષણ 2023માં ઇન્દોર અને સુરત પ્રથમ નંબર ઉપર હતા. અને 1 લાખથી ઓછી વસ્તીમાં સાસવડ મહારાષ્ટ્રનું પ્રથમ નંબર ઉપર હતું. સ્વસ્થ કોન્ટમેન્ટ બોર્ડની વાત કરીએ તો મહુ કોન્ટમેન્ટ બોર્ડ હતું. રાજ્યની વાત કરીએ તો પહેલા નંબર ઉપર મહારાષ્ટ્ર, બીજા નંબર ઉપર મધ્યપ્રદેશ અને ત્રીજા નંબર ઉપર છત્તીસગઢ હતું. સૌથી સ્વસ્થ ગંગા શહેરોની વાત કરીએ તો વારાણસી અને પ્રયાગરાજ સ્વસ્થ ગંગા શહેરો હતા. ત્યારબાદ સ્નો લેપ રિપોર્ટ 2023ની વાત કરીએ તો 718 હિમ દીપડાઓ છે. ટોમ ટ્રાફિક ઇન્ડેક્સ રેન્કિંગની વાત કરીએ તો 2023 લંડન પ્રથમ નંબર ઉપર હતો અને બેંગ્લોર ભારતનું 6ઠા નંબર ઉપર છે. ડેમોક્રેસી ઇન્ડેક્સ 2023ની વાત કરીએ તો 41મા નંબર ઉપર ભારત હતો અને નોર્વે પ્રથમ નંબર ઉપર હતું. વૈશ્વિક બૌદ્ધિક સંપ્રદાય સૂચકાંકની વાત કરીએ 2024માં તો કે 42મા નંબર ઉપર ભારત હતો અને યુએસ પહેલા નંબર ઉપર હતું. લિંગ અસમાનતા સૂચકાંકની વાત કરીએ 2022નું તો કે 108 નંબર ઉપર ભારત હતું અને ડેનમાર્ક પ્રથમ નંબર ઉપર હતું. આ યુએનડીપી દ્વારા બહાર પાડવામાં આવે છે. માનવ વિકાસ સૂચકાંકની વાત કરીએ 2022માં તો કે 134 નંબર ઉપર ભારત હતું અને સ્વિટ્ઝરલેન્ડ પહેલા નંબર ઉપર હતું. આઈક્યુ એર વર્લ્ડ એર ક્વોલિટી ઇન્ડેક્સ 2024ની વાત કરીએ તો સૌથી ખરાબ એટલે વાયુ પ્રદૂષણમાં બાંગ્લાદેશ પ્રથમ નંબર ઉપર હતું. વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાનીમાં દિલ્હી પ્રથમ નંબર ઉપર હતું અને વિશ્વનું સૌથી પ્રદૂષિત મહાનગરની વાત કરીએ તો બિહારનું બેગુસરાય હતું. હવે વર્લ્ડ હેપીનેસ રિપોર્ટમાં 124 નંબર ઉપર ભારત હતું અને ફિનલેન્ડ પ્રથમ નંબર ઉપર હતું. ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સની વાત કરીએ તો ચોથું નંબર ભારતનું હતું અને ટોપ ઉપર તો કે યુએસ હતું. ફોર્બ્સ ગ્લોબલ રિપોર્ટની વાત કરીએ તો ટોપ ઉપર યુએસ હતું અને ભારતને 9મું સ્થાન મળ્યું હતું. બિઝનેસ એન્વાયરમેન્ટ રેન્કિંગ 2024ની વાત કરીએ, આ જોઈએ 51મા નંબર ઉપર ભારત છે અને સિંગાપુર પ્રથમ નંબર ઉપર છે. તો આ ખાસ કરીને બધા જ રેન્કિંગો યાદ રાખવા. ત્યારબાદ પેરિસ ઓલિમ્પિકમાં જ્યુરી તરીકે નિયુક્ત થનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે? તો કે બિલકિસ મીર છે આ પ્રથમ ભારતીય. તો પેરિસ ઓલિમ્પિકમાં જ્યુરી તરીકે નિયુક્ત થનાર પ્રથમ ભારતીય મહિલા બિલકિસ મીર છે. જમ્મુ અને કાશ્મીરના બિલકિસ મીર 26 જુલાઈથી 11 ઓગસ્ટ 2024 દરમિયાન ફ્રાન્સના પેરિસમાં યોજાયેલ 33મી સમર ઓલિમ્પિક માટે જ્યુરીના સભ્ય તરીકે નિમણૂક થયા છે. પ્રથમ ભારતીય આ બન્યા છે એટલા માટે ચર્ચામાં છે. તે જ્યુરીના સભ્ય બનનાર ભારતની પ્રથમ મહિલા પણ છે. ઓલિમ્પિક્સ ગેમના સભ્ય બિલકિસ મીર તે પ્રમાણિત જ્યુરી સભ્ય છે. ગયા વર્ષે ચીનના હાઉઝોંગમાં યોજાયેલ 19મી એશિયન ગેમમાં પણ આ જ્યુરી સભ્ય તરીકે હતા. તો આ પણ ખાસ કરીને યાદ રાખવું. આ બંને વોટર સ્પોર્ટ જેમાં ખેલાડીઓ ખાસ બનાવવામાં બોટ અને રેસમાં બનશે. પેરિસ ઓલિમ્પિક 26 જુલાઈથી 11 ઓગસ્ટ 2024માં યોજાશે. હવે 33મી સમર ઓલિમ્પિક ધ્વજ ધારક તરીકે શરદ કમળ હતા. ભારતમાંથી અભિનવ બિંદ્રા છે. હવે 4 નવી રમતો ઉમેરાઈ છે, તો તેના વિશે યાદ રાખવું. બેન્કિંગ, સ્પોર્ટ, લાઇકબિન્સ, રેક્સ બોલ અને સ્ટાફિંગ, આ 4 રમત એડ થઈ છે નવી. ત્યારબાદ ડીઆરડીઓએ ઓડિશાના સાંદીપુરમાં જેવું જ નવું તાલીમ કેન્દ્ર ક્યાં સ્થાપી રહ્યું છે? તો કે પશ્ચિમ બંગાળમાં એના જેવું જ બીજું નવું તાલીમ કેન્દ્ર સ્થાપી રહ્યું છે. તો ડીઆરડીઓ ઓડિશાના સાંદીપુર જેવું જ એક નવું તાલીમ કેન્દ્ર પશ્ચિમ બંગાળમાં સ્થાપી રહ્યું છે. હવે ડીઆરડીઓની વાત કરીએ તો સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા છે. તેની રચના 1958માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે નવી દિલ્હી ખાતે આવેલું છે અને ચેરમેન તો કે સમીર વી કામત છે. અને સૂત્ર તેમનું તો કે શક્તિનું મૂળ જ્ઞાનમાં છે, બલસ્ય મૂલ્ય વિજ્ઞાનમ, આવું એનું સૂત્ર છે. તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં એનસીડીએફઆઈ એટલે કે નેશનલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન ઇન્ડિયા લિમિટેડના પ્રમુખ કોણે બનાવવામાં આવ્યા છે? તો કે મિનેશ શાહને બનાવવામાં આવ્યા છે. એનસીડીએફઆઈ નેશનલ કોઓપરેશન ડેરી ઓફ ના પ્રમુખ. તો તાજેતરમાં નેશનલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના પ્રમુખ તરીકે મિનેશ શાહને બનાવવામાં આવ્યા છે.
હવે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની વાત કરીએ તો તેની રચના 1965માં થઈ હતી. હેડક્વાર્ટર ગુજરાત આણંદ ખાતે આવેલું છે, તો આ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ મિત્રો વનલાઇનર સ્વરૂપે કરંટ અફેર જોઈ લે તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર કરવો. લોકપ્રિય ઉમેદવાર પીટર પેલિન સ્નોકવોના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા. વિશ્વ આરોગ્ય દિવસ 7 એપ્રિલ 2024ના રોજ ઉજવવામાં આવ્યો છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ સંયુક્ત અને એકતાના પ્રથમ ત્રિસેવા પરિષદ પરિવર્તનશીલની અધ્યક્ષતા કરશે. બિલ્કિસ મીર પેરિસ ઓલિમ્પિક સમિતિના જ્યુરી સભ્ય તરીકે નિયુક્ત થનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા. આના વિશે આખો આર્ટિકલ આપણે આગળ જોઈ ગયા. નોવાક જોકોવિચ એટીપી રેન્કિંગ ઇતિહાસમાં નંબર 1 સ્થાન પર પહોંચ્યા. આમ કરનાર વિશ્વના સૌથી વૃદ્ધ ખેલાડી બન્યા છે. એટોમિક એનર્જી કમિશનરના રિપોર્ટ અનુસાર વર્ષ 2047માં 1,00,000 મેગાવોલ્ટ પરમાણુ ઉર્જાની ક્ષમતા સ્થાપિત કરશે ભારત. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ વર્ષ 2024 યંગ ગ્લોબલ લીડર કોમ્યુનિકેશન જાહેર કરી. એટોમિક એનર્જી કમિશનરના રિપોર્ટ અનુસાર વર્ષ 2047 સુધી 1,00,000 મેગાવોલ્ટ પરમાણુ ઉર્જા ક્ષમતા સ્થાપિત કરશે ભારત. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.